ખબર નહોતી જિંદગીને કે આવી રંગત મળી જશે, આપની સ્નેહની સુવાળી સંગત મળી જશે, દિલ ખોલી શક્યો જેની પાસે પ્રેમથી, દિલ ખોલી શક્યો જેની પાસે પ્રેમથી, એવું જીવનમાં કોઈ અંગત મળી જશે, હસો અને હસાવી લ્યો, બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો, કાલ ફરી મળ્યા કે ન મળ્યા આજને પ્રેમથી વધાવી લ્યો. હરેક હાસ્ય કલાકાર એની પત્ની ઉપર વાત બહુ કરતા હોય, પણ હું તો હજી વાંઢો છું. શરૂઆતમાં એક ચોખવટ કરી દઉં કે ઉસ ચમન કો ક્યા કરું જિસમે માલી ના હો, માળી વગરના બગીચા હારા નો લાગે. इस चमन को क्या करूं जिसमें माली ना हो, उस घर को क्या करूं जिसमें घर वाली ना हो. घरवाળી વિના બેન દીકરી વિના ઘર સૂનું લાગે. વાંઢો હું કે મારી ઘેરે આવજો, હું તારા ભાણા ઉટકવા એમ. હે વાંઢાની ઘેરે હોય હું બીજું એમ. ત્રીજી કડીમાં બહુ સારું લખ્યું, સસુરાલ કો ક્યાં કરું जिसमें साली ना हो. ગલુડિયા જબડી હાડી જોઈએ મજાક કરવા. અમારે પૂરો આવ્યા, પૂરો ટીહ ટીહવા હોય. પૂરાની ક્યું પાન ભાવશે તો પૂરો લીમડા દાબો દેતો જાય એમ છે. અને જે કહેવાનો હેતુ છે, ઉસ ચમન को क्या करूं जिसमें माली ना हो, उस घर को क्या करूं जिसमें घर वाली ना हो, उस ससुराल को क्या करूं जिसमें साली ना हो, उस प्रोग्राम को क्या करूं जिसमें आपकी जोरदार ताली ना हो. बोला बनाए મારો મિત્ર તરુણ એટલે એક અદ્ભુત પાત્ર. કાયમ માટે હું એની વાત કરું છું. તરુણ કેવો કે બેઠી દડીનો બાંધો છે, જ્યાં જુઓ ત્યાં શરીરમાં હાંધો છે, એ જ મારા મિત્રોને વાંધો છે, મગજનો અડધો ગાંડો છે, અને તોય મારો મિત્ર તરુણ હજી વાંઢો છે. હો હા હા, એ તરુણ કેવો અદ્ભુત, કેવો અદ્ભુત. હમણાં એક દી આવીને મને કે વિજય 4000 રૂપિયાનું કોટ સૂટ સીવડાવ્યું. મને કે સાંભળ તો ખરા, 4000 રૂપિયાનું કોટ સૂટ હજી પહેલી જ વખત પહેરી નીકળો ત્યાં કાગડો ચરકો. પણ માતાજીની દયા કેવી, ટાણે બગાસું આવી ગયું. મને કે કોટ બગડ્યો નહીં હો. મેં કીધું મોઢું, મને કે ઈ વાંધો નહીં, કે ઈ વાંધો નહીં. એવો મારો મિત્ર તરુણ અદ્ભુત. જ્યારે એનું પહેલી જ વખત હક પણ જોવા જવાનું હતું, એક દી તરુણ આવીને મારી આગળ ગળગળો થઈ ગયો. તો મેં પૂછ્યું એલા શું થયું? મને કે વિજય ગમે એવું સારું ઠેકાણું જોયા આવું, મારી બા ફટનારા ના પાડી દે, તે મફત સલાહ છે. મેં સલાહ આપી. મેં કીધું એક કામ કર, તારી બાને ગમે એવી છોકરી ગોત, બા જેવો રૂપ હોય, બા જેવી અણહાર હોય, બા જેવો સ્વભાવ હોય. મેં કીધું બાને ગમે એવી છોકરી ગોત, તોય ગળગળો થઈ ગયો. મેં કીધું હવે કામ? મને કે તો બાપુજી ના પાડે, આખી જિંદગી વાંઢો રખડજે પણ તારી માં જેવી નો ગોતતો. હા, હવે તરુણનું જ્યારે પહેલી વખત હક પણ જોવા જવાનું હતું, એનો એક મિત્ર હું. તરુણ મને કે વિજય મારા ભેગો, મારી પહેલી જ વખત હક પણ જોવા જવાનું છે, મારા ભેગો આવજે. મેં કીધું વાંધો નહીં. મને કે પણ હું પહેલી જ વખત શક પણ જોવા જાઉં છું, મારે ત્યાં જઈને કરવાનું શું ઈ તો કે. મેં કીધું એલા તું તો એવી વાતું કરેશ કે મારા બે હક પણ થઈને તૂટી ગયા હોય, મને થોડા આમાં અનુભવ હોય. પણ મેં કીધું આપણા પહેણેલા 2-4 મિત્રો છે, મુનીર ખાન છે, પછી આપણા પરેશભાઈ છે, મનોજભાઈ, એવા 2-4 મિત્રોની મેં કીધું આપણે સલાહ લઈ લેવું. 2-4 પહેણેલા મિત્રોને પૂછ્યું, પછી મેં એને સલાહ આપી. મેં કીધું છોકરી જોવા જાને, ત્યાં છોકરી પાણી લઈને આવે, જો તને ગમે તો તારે મને પ્રેમથી ઠોહો મારવો. પાછું મને કેવું પડે પ્રેમથી, અજળ બુદ્ધિનો આપણા છાતીના પહાડા નોખા કરી નાખે. મેં કીધું પ્રેમથી ઠોહો મારજે. મને કે વાંધો ને. અમે છોકરી જોવા ગયા, બેઠા, પાણી બાણી પીધું, તેને મને ઠોહો માર્યો. મેં હામો ઠોહો માર્યો. મેં કીધું ધીરો માર, કામ વારી છે. હજી મોટા બેન આવશે અને પછી મુદામાં લાવશે. એમ ઉતાવળો ગજબનો. હા હા, તરુણ હમણાં એક દી આવીને મને કે વિજય 6 લાખ રૂપિયાનો બંગલો બનાવ્યો. મેં કીધું એલા 6 લાખમાં બંગલો ન બને. મને કે વાત તો સાંભળ, 6 લાખના બંગલામાં ખાલી 3 લાખનું સંડાસ બનાવ્યું છે. મને વગર દાખલે દેવા આવી ગયા. મેં કીધું આ વળી નવીન જોવા જવું પડશે. મકાન જોવા ગયો, 3 રૂમ ટેનામેન્ટ હતું. મેં કીધું આને બંગલો ન કહેવાય. હવે 3 લાખનું સંડાસ કોઈ દી આપણે સપનામાં ન જોયું. મેં કીધું ઈ તો દેખાય. જોયું તો હાવ સાદું ને સિમ્પલ હો, હારી ટાઇલ્સ નહીં, હારી લાદી નહીં. મેં કીધું આમાં 3 લાખ હું હેઠે ડાયટાસ? મને કે માથે તો બેસ. હું તો માથે બેઠો. મને કે લાલ સ્વીચ દબાય. લાલ સ્વીચ દબાવી ભાઈ, આખું સંડાસ ધ્રુજો, ધડ 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 ધડ. 15 મિનિટ હું આયલું. મેં કીધું એટલે હવે આ બંધ કેમ કરવું? મને કે બ્લુ સ્વીચ દબાવી દે. કે બ્લુ સ્વીચ દબાવી, સંડાસ હાવ ધીમું થઈ ગયું. મેં કીધું એટલે આ વાઇબ્રેટ વાળું કાં? મને કે તને નથી ખબર? મેં કીધું હું.
મને કે 12 વર્ષથી આ બાપા રેલવેમાં છે ને, જ્યાં સુધી ધ્રુજે નહીં ત્યાં સુધી કે બાપાનો મેળ ન આવ્યો. હા, એવો મારો મિત્ર તરુણ. અને તરુણ આખો દી પાછો વિચાર્યા કરતો હોય. મેં કીધું એટલે આટલું બધું વિચારાને કરતા વિચારવા માટે એક માણસ રાખી લેતો હોય તો મને કે એના માટે શું કરવાનું? મેં કીધું છાપામાં એડ, છાપામાં જાહેરાત આપ કે વિચારવા માટે માણસની જરૂર છે. પાછા ભૂતને પીપળા જડી જાય ને. તરુણે જાહેરાત આપી. બીજે દિવસે એક જણો છાપું લઈને આવ્યો, તરુણભાઈ તમે? તરુણ કે હા, આઈ એમ પોતે. ઈ કે વિચારવા માટે માણસની જરૂર છે. તો કે હા, પગાર કેટલો આપશો? તરુણ કે 5000 રૂપિયા. પણ ઓલો કે તરુણભાઈ તમારો પગાર છાપામાં 3000 લખ્યો તો તમે મને 5000 કેમ આપશો? તો કે ઈ વિચાર, તારી નોકરી ચાલુ થઈ ગઈ છે એમ, તને ઈ જ વિચારવાના પૈસા આપું છું. એવો મારો મિત્ર તરુણ, અદ્ભુત. તરુણની તો આજે મારે વાતો કરવી છે, પણ આજે 2-3 મારા અનુભવની વાતો કરવી છે. ઘર જેવો ડાયરો છે ને, પેટ છૂટી વાત કરવી છે. અને પાછી એક બીજી વાત કે દાંપત્ય જીવનની બહુ મજા છે. મેં કીધું ને મને કાંઈ અનુભવ નથી, પણ બીજાના અનુભવો. હમણાં એક ઘરવાળી એના ઘરવાળાને સવારના પોરમાં 5 વાગ્યા ઉઠાડ્યો. એનો ઘરવાળો આખું ચોરતા ચોરતા કે હજી 5 જ વાગ્યા છે. એની ઘરવાળી કે તમને કાંઈ ખબર છે? બાબુ કાકાના 3જી વખતના પત્ની ગુજરી ગયા, એની તમારે શમશાન યાત્રામાં જવાનું છે. ત્યાં આખું ચોરતો ચોરતો બોલ્યો કે બાબુ કાકાની હું 2 વખત ગયો, બાબુ કાકો આવ્યો એકય વખત? હમણાં એક જણો જમાદાર આગળ રિપોર્ટ લખાવા ગયો, મનોજભાઈ. જમાદાર આગળ રિપોર્ટ લખાવા ગયો. જમાદારને કે મારી ફરિયાદ લખી લ્યો. જમાદાર કે હું છે ફરિયાદ? ઓલો કે મને મારી ઘરવાળી મારે છે. જમાદાર કે કઈ સાક્ષી સબૂત ખરા? બુસ્કોટ કાઢીને હાવણીના ઘા બતાડ્યા ને હાણસીના ઘા બતાડ્યા ને માથે ઢીમસા બતાડ્યા ને આ બધું જોઈને જમાદાર રોવા માંડ્યો. ફરિયાદી કે સાહેબ મારા જખમ જોઈને તમે કાં રોવો? જમાદાર કે તારા જખમ જોઈને નથી રોતો, હું એટલે રોઉં છું કે તું અહીંયા ફરિયાદ લખાવા તો આવી હગસ, અમારે ક્યાં જાવું એમ. હા, હમણાં એક જણો રાતના 3 વાગે ઉઠીને એની ઘરવાળીને કે ચશ્મા દે, ચશ્મા દે, ચશ્મા દે. ઓલી બાઈ કે રાતના 3 વાગે ચશ્મા કરવા હું? તો કે સપનું આવ્યું પણ ઝાખું દેખાય. અવાજ પેલા મને અવાજ ભટકે ખરેખર. હમણાં એક જગ્યાએ બસ સ્ટેન્ડમાં ઊભો હતો તો એક જણો છત્રી લઈને ઊભો, વરસાદ ચાલુ હતો, છત્રી લઈને ઊભો હતો. છત્રીમાં કાણું. મેં કીધું એલા છત્રીમાં કાં કાણું રાખ્યું? મને કે વરસાદ આવે જ ખબર પડે. હા, એવો અદ્ભુત હો. પણ આજ મારા હાસ્યપ્રિય શ્રોતાઓને મારે શેરની વાત સંભળાવી છે. કવિ એમ કે છે કે શેર ઓફ સિટી કેવું હોવું જોઈએ? તો કે શેરમાં વસ્તી મોટી હોય, શેરમાં વસ્તી મોટી હોય, એમાં દાનત ખોટી હોય, બધે ફિલ્મના ફોટા હોય, ધુવાળાના ગોટે ગોટા હોય, ચારેય બાજુ ગંધવાળા હોય, ઘેર ઘેર મંદવાળા હોય, ડોક્ટર તાજા માજા હોય. હું કામ કે દર્દીને પૈસે રાજા હોય. હમણાં એક જણો ડોક્ટર સાહેબ આગળ ગયો કે સાહેબ જ્યાં અડું ત્યાં દુખે. હા, જ્યાં અડું ત્યાં દુખે. એ કે ડોક્ટર સાહેબ જ્યાં અડું ત્યાં દુખે. ડોક્ટરે આખી ડિક્શનરી વીખી નાખી. આવું તો કઈ દર્દ જ નથી, જ્યાં અડે ત્યાં દુખે. પછી જોયું તો ખબર પડી મરી ગયાની આંગળીમાં જ ગુમડું હતું. હા, જ્યાં અડે ત્યાં દુખે જ ને. હા, ડોક્ટરને કારણ વગરનું. હમણાં એક જણા રાતના 3 વાગે ડોક્ટર સાહેબની ડેલી ખખડાવી. સાહેબ છે? તો કે હા. તમારી વિઝિટ શું છે? સાહેબ કે ક્યાં જાવું? તો રેલવે સ્ટેશન ઉપર ઇમરજન્સી કેસ છે. સાહેબ કે 50 રૂપિયા થાય કે વાંધો નહીં, સ્કૂટર કાઢી લ્યો. ડોક્ટરે સ્કૂટર કાઢ્યું, વાહે પેટી લઈને બેસી ગયો. બસ રેલવે સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગયો. સાહેબને પેટી આપી અને 50ની નોટે આપી. સાહેબ કે પેશન્ટ ક્યાં? તો કે પેશન્ટ બેસન્ટ નથી, રિક્ષાવાળો 60 કહેતો હતો. મને એમ થયું કે હારા એવા ડોક્ટરને ન બાંધી લઉં. એમાંય પાછા મોબાઈલ નીકળ્યા છો. હા, અમારા મિત્ર પરેશભાઈ અમે ઘણી વખત બેઠા હોય ત્યારે વાતચીત કરતા હોય, મોબાઈલ નીકળ્યા. મોબાઈલ એવા અદ્ભુત છે ખરેખર. અમારે જુનાગઢમાં એક ડોક્ટરે છાપામાં જાહેરાત આપી, મારી આગળ કોઈ પણ પેશન્ટ આવે તો મોબાઈલની ભાષામાં વાતચીત કરવી. એક જણો ગયો એ કે સાહેબ કબજિયાત બહુ છે, કબજિયાત. ડોક્ટર કે મોબાઈલની ભાષામાં વાતચીત કરી. ઓલો કે સાહેબ આઉટ ગોઈંગ ફૂલ છે પણ ઇનકમિંગ જરાય નથી. પછી જે ડોક્ટરે પૂછ્યું છે, મને એમ થયું ડોક્ટરને 2 ઢીકા માર લઉં. ડોક્ટર કે રિંગટોન્સ કેવાક છે? કે 3 SMS આપું, સવાર હાઈને બપોર સારું ન થાય તો મિસ કોલ કરજો, બોડી બદલાવી નાખશું.
હવે આ ડોક્ટરને ભડાકે દેવો કે બીજું કાંઈ એમ, પણ ડોક્ટર તાજા માજા હોય, દર્દીને પૈસે રાજા હોય, શેરીએ ગલીએ નાકા હોય, રસ્તા કાચા પાકા હોય, શું કામ કે ને કોન્ટ્રાક્ટર આપણા કાકા હોય, રૂપિયા ખાવાના રાકા હોય, હરામનું હોત કમાતા હોય, પછી દવામાં રૂપિયા જાતા હોય, આવો કેતા શરમાતા હોય, આવજો કેતા હરખાતા હોય, ખવડાવવામાં ચોર હોય, ખાવામાં હવની મોર હોય, હવા તો પાછા ચારે કોર હોય, ઊંચી કક્ષાએ ભણતા હોય, ગરીબને ગાંડા ગણતા હોય, અને મોટી મોટી કોલેજ હોય તોય નબળા નોલેજ હોય, મોટી કોલેજ હોય ને નબળા નોલેજ હોય. કોઈ આમાંથી બેઠા એમાંથી કોઈ પણ માણા એમ કહેતા નહીં કે ગામડાના માણામાં બુદ્ધિ ન હોય. ગામડાના માણામાં જેટલી બુદ્ધિ છે ને એટલી શહેરમાંય નથી ને. હું તો છાતી ઠોકીને એમ વાત કરું કે સિટીના 10 એન્જિનિયર થાય ત્યારે ગામડાનો ભૂરો થાય એટલી કોઠાઉસ છે. હવે એક જણાએ શહેરમાં નોટું છાપવાનું મશીન લીધું, નોટું છાપતો તો લાઇટ વહી ગઈ, જનરેટરથી મશીન ચાલુ કર્યા, ટ્યુબલાઇટું ચાલુ ન કરી, છાપવાની હતી 20-20ની અને અંધારામાં છપાઈ ગઈ 15-15ની નોટ તો ક્યાં હાલે, કોથરા ભર્યા. એક જણો કે ગામડામાં વયા જાવ, ગામડામાં બધા મૂર્ખા હોય. તે ગામડામાં કોથરા ભરીને ગયા, એક બાપા પાનને ગલે બેઠા હતા. બાપાને કે 15ના છૂટા આપો, બાપાને સોટલી ખીતો થઈ ગઈ. ભગા 15ની નોટ કેદી નીકળી, આપણને ખબર નથી હોય કે. ઓલો કે તમને શું ખબર પડે, શહેરવાળાને તાત્કાલિક જરૂર પડી તે છાપી નાખી. ભૂરો કે 15ના છૂટા આપું પણ રૂપિયો કાપી લઉં. આ કે વાંધો નહીં કાપી લ્યો. આ એ 15ની નોટ આપી એટલે ભૂરાએ ગલામાંથી 2 હાથની કાઢીને દીધી. એ કે તું છાપતો તો ત્યારે ભૂરા હું છાપતો તો, તારે લાઈટ ગઈ હતી મારે ગઈ હતી એમ. હા, પણ વગાડવી હોય ત્યારે વગડે નહીં, ટોકરી હું કામની. વગાડવી હોય ત્યારે વગડે નહીં, ઈ ટોકરી હું કામની, લઈ અને લાગે નહીં. ઈ લોટરી હું કામની, મહિનો થાતા પગાર ન આપે. ઈ નોકરી હું કામની, બાપનું કયું ન કરે. ઈ છોકરી હું કામની, અમે બોલીએ અને તમારી ખોપરી હલે નહીં તો ઈ ખોપરી હું કામની, ટાણે રાંધીને નો દી બાયડી હું કામની. હો, આમાં બધાએ તાલી પાડી. અનુભવ લાગે છો, અનુભવની વાત હોય ત્યાં ખરેખર મજા બહુ આવે. અત્યારનો જે યુગ આવ્યો છે, અત્યારનો જે યુગ આવ્યો છે જળહળતો યુગ, કે અત્યારે સંસ્કારની જરૂર છે માણાને. સંપત્તિની જરૂર નથી, સંપત્તિ તો પુષ્કળ છે, પણ સંસ્કારની જરૂર ને. અત્યારની બેનું દીકરીઓને રસોઈ નથી આવડતી, એ અત્યારે રેડીમેડ બુકો નીકળી છે. હા, તમારે ચોપડીમાંથી વાંચીને જે બનાવવું હોય બને. એક બહુ દીકરી સુખી, એના બાપે 5 હાથ સુટકેસું ભરીને બુકું દીધી. હો ભાઈ, અને 5 હાથ દી થયા એટલે આપણા હિન્દુ ધર્મમાં રિવાજ છે, હાવું એમ કે હોવ બટા તમને લાપસી આવડે એટલે લાપસી બનાવડાવે ને. જો લાપસીનો એક દાણો છૂટો થાય, લાપસીનો એક દાણો જો છૂટો થાય તો હાવું સમજી જાય કે હોવ ને રસોઈમાં કાંઈ કહેવાપણું નથી. અને લાપસીનું આખું કુટુંબ ભેગું રહીએ તોય હાવું સમજી જાય કે હોવ ને કેવીક રસોઈ ફાવે. હવે 5 હાથ દી થયા, હોવ આવી હારે એટલે 5 હાથ દી થયા એટલે હાહુએ કીધું હોવ બટા તમને શીરો આવડે છે? ત્યાં તો આ ભડકા જેવી, અમને મારી માએ હું મમ્મી શીરો નહીં શીખવાડ્યો એવી કા વાત કરો કે તમે. એટલે એની હાહુ કે હોવ બટા હું ક્યાં કાંઈ બીજું કહું છું, થોડોક શીરો બનાવી દો એમ કહું છું. પાછું આ ઘરમાં જોજો 2 પાત્ર એવા છે, હાહુ અને વહુ. કવે રૂપક આપ્યું, વહુ છે એ મારુતિ છે ને હાહુ છે એ ભાર ખટારો છે. એ 2 ભટકાય એટલે ડ્રાઈવર કાટલા પકડે. હો, સવારે બાપ દીકરો બથો બેઠાઈ બાવો. બહુ સત્ય ઘટનાની વાત કરું છું, કોઈ જોક્સ કે કોઈ ફિલોસોફી નથી કરતો. પણ કાળી 14ને દિવસે એક બેન એક ડોહીમાને હુંડલામાં બેહાડીને લઈ જતા હતા. માણાની જોવા એક બોલે, ઓ કોઈ પૂછવાની હિંમત ન કરે. મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન આ ડોહીમાં કોણ છે? મને કે મારા સાસુ છે. મેં કીધું આ હુંડલામાં બેહાડીને ક્યાં લઈ જાવ છો? મને કે ગામની બારોબાર મૂકવા જાઉં છું. મેં કીધું પણ કાંઈ કારણ ખરા? મને કાંઈ કાળી 14 છે ને કકરાટ કાઢવાનો હોય ને. ત્યારે ખબર પડી ખાહુ ને કકરાટ સમજે. બોલો, આહા,